રાધે રાધે મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સરસ વાત કહી છે કે મનુષ્ય જીવનનો સૌથી મોટો શત્રુ તેનો અહંકાર છે. આ અહંકાર જ તેના પતનનું કારણ બને છે. એક વખત છે ને પથ્થરને ખૂબ ઘમંડ હોય છે કે મારી મજબૂતાઈ અને ભારેપણાને કારણે કોઈ મારું નુકસાન નહીં કરી શકે, મારા ભારેપણાને કારણે કોઈ અગ્નિ મને બાળી નહીં શકે અને મારી મજબૂતાઈને કારણે કોઈ પવન મને હલાવી નહીં શકે. પરંતુ જ્યારે આ પથ્થરનો સામનો નદી સાથે થાય છે ને ત્યારે તે પોતાના ભારેપણા અને મજબૂતાઈને કારણે જ પાણીમાં ડૂબી જાય છે. આપણું પણ કંઈક આવું જ છે. આપણે ગમે એટલા બુદ્ધિશાળી અને શક્તિશાળી હોઈશું, પરંતુ જો આપણામાં અહંકાર રૂપી શત્રુ હશે ને તો આપણું પતન નિશ્ચિત જ છે. જ્યારે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરે છે ને ત્યારે વિભીષણ ભગવાનને કહે છે કે તમે રાવણને માર્યો. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે રાવણને મેં નથી માર્યો, તેના મેં એ માર્યો છે, તેના અહંકારે તેનું પતન કર્યું છે. માટે મિત્રો, આપણે જીવનમાં હંમેશા આ અહંકાર રૂપી શત્રુથી દૂર રહીએ. રાધે રાધે.